દરેક વ્યક્તિ બેંકમાં ખાતું ધરાવતા હોય છે અને જેમનું ખાતું હોતું નથી તેમને ભવિષ્યમાં ખાતું ખોલવાની જરૂરિયાત પડે જ છે। આમ બેંકનો ચેક કેમ લખવો તથા કયા હેતુ માટે ચેક લખવો અને લખતા સમયે કઈ બાબતની તકેદારી રાખવી જોઈએ તો બેંકનો ચેક લખતા સમયે કઈ બાબતની તકેદારી રાખવી જોઈએ તેની વાત કરીએ તો કોરા ચેક ઉપર ક્યારેય સહી ન કરો। તેમજ ચેક ઉપર સહી કરતા પહેલા તમે જે વ્યક્તિને ચેક આપી રહ્યા છો તેનું નામ, તારીખ, રકમ હંમેશા ભરો। તેમજ હંમેશા સંપૂર્ણ સ્પષ્ટ માહિતી ભરો, જેમ કે ચેક મેળવનારનું નામ, શબ્દો અને સંખ્યામાં રકમ, તારીખ વગેરે લખો। તેમજ પાછળ વધતી વધારાની જગ્યા ઉપર ક્રોસ કરો। ચેક ભરતા સમયે હંમેશા તમારી પોતાની પેનનો ઉપયોગ કરો અને ચેક ઉપર લખતી વખતે અંતર ન છોડો। ચેકમાં એક કરતાં વધુ જગ્યાએ સહી ક્યારેય ન કરવી। તમે જ્યારે ચેક રદ કરો છો તો માર્કર બેન ફાડી અથવા ચેકી નાખો। ચેક ઉપર કેન્સલ લખી નાખવાનું, તેમજ ચેકમાં ખાલી જગ્યા મૂકવી નહીં। જો ખાલી જગ્યા રહેતી હોય તો તેમાં રેખા એટલે કે સીધી લીટી દોરવી। કોઈ પણ ફેરફાર કરીને ચેકનો ઉપયોગ કરવાનું ટાળો, એટલે કે તેનો ઉપયોગ કરવો નહીં। જો શક્ય હોય તો નવો ચેક લખવાનું રાખો। આ ઉપરાંત ચેક ઉપર લખેલ માર્કર બેન ઉપર કાંઈ લખવું નહીં। તેમજ જણાવેલ જગ્યાએ સાઇન કરવી। તેમજ ચેક ઉપર કોઈ માર્ક નિશાની કરવી નહીં। સ્ટેપલર પિન મારવી નહીં। ગુણથી ચોંટાડવો નહીં। ફોલ્ડ કરવો નહીં, એટલે કે આમ બેવડો વાળવો નહીં। તેમજ ચેક કયા હેતુ માટે લખવો તેની વાત કરીએ તો ચેક લખવાની મુખ્ય રીતે પ્રચલિત 3 રીતો છે, જેમાં પોતાના ચેકથી પોતાના માટે રોકડ રૂપિયા ઉપાડવા એટલે કે સેલ્ફ, તથા બીજી રીતમાં પોતાના ચેકથી અન્યને રોકડ રૂપિયા ઉપાડવા આપવા, તથા સૌથી સુરક્ષિત તથા વધુ ઉપયોગ થતી ત્રીજી રીતમાં પોતાના બેંક ખાતાના ચેકને ક્રોસ કરીને એકાઉન્ટ પેયી લખીને આપવાથી અન્યના ખાતામાં રૂપિયા ટ્રાન્સફરથી જમા કરવામાં આવે છે। તેમજ ચેકમાં પેયી લખેલ જગ્યાએ જેમનું નામ લખેલ હશે તેમને ફંડ મળતું હોય છે। તથા બેંકનો ચેક કેમ લખવો જોઈએ તો પેયી લખેલ છે તે જગ્યાએ તમે જેને ફંડ આપવા માંગતા હોય તેમનું નામ લખવાનું રહેશે। તારીખ લખેલ છે તે જગ્યાએ ચેક લખ્યા તારીખ લખવી। ચેક લખ્યા તારીખથી 3 માસ સુધી ચેક વેલિડ હોય છે। તેમજ શબ્દોમાં રકમ લખવી તથા આંકડામાં રકમ લખવી। આ જગ્યાએ સહી કરવી। તેમજ તમે ચેકને ક્રોસ કરીને એકાઉન્ટ પે લખીને આપવા માંગતા હોય તો અહીં લખવાનું રહેશે। તેમજ બેંકને લગતા કાયદા તથા બેંક સાથેના રોકડ વ્યવહારો અંગેની ઇન્કમટેક્સની જોગવાઈઓ અંગે જાણવા માંગતા હોય તો અમારી YouTube ઉપર આવેલ ધ લો ટાઈમ ચેનલની મુલાકાત લઈ શકો છો। જય હિન્દ।